નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. આજના ટોપ 5 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગુજરાતભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં આયોજિત મુખ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યોગાભ્યાસ કર્યો, જ્યારે ગાંધીનગર જિલ્લાના માણસામાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યભરમાં મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ યોગાભ્યાસ કરીને સ્વાસ્થ્ય અને નિરોગી જીવનને સંદેશ આપ્યો છે. આ વર્ષે યોગ દિવસની થીમ યોગા ફોર હેલ્ધી એજિંગ રાખવામાં આવી હતી. ગુજરાતમાં ચોમાસાને લઈને રાહ જોવાઈ રહી છે, ત્યારે હવામાન વિભાગે રાહતભરી આગાહી વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે અને 11 થી 25 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસાની વિધિવત આગમન થઈ શકે છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી પ્રવૃત્તિ વધતા ખેડૂતો અને સામાન્ય લોકોને ગરમીમાંથી રાહત મળવાની આશા છે. અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. પોલીસ કમિશનર કચેરી દ્વારા મોટા પાયે બઢતીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. અનાર્મ કોન્સ્ટેબલ અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ સંવર્ગના અનેક કર્મચારીઓને આગામી હોદ્દા પર પ્રમોશન આપવામાં આવ્યું છે. આ નિર્ણયથી પોલીસ દળમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને કર્મચારીઓના મનોબળમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં આજે નીટ યુજીડી એક્ઝામ યોજાઈ રહી છે. રાજ્યભરમાં કુલ 78,800 થી વધુ ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. પરીક્ષા નિષ્પક્ષ અને પારદર્શી રીતે યોજાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પેપર લીક અને ગેરરીતિને અટકાવવા માટે પોલીસ બંદોબસ્ત, સીસીટીવી દેખરેખ અને અન્ય સુરક્ષાત્મક વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવી છે. દેશભરમાં 22.79 લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. ગુજરાતમાં માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુદર ઘટાડવા માટે NH48 પર ઝીરો ફેટાલિટી કોરિડોર પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અરવલ્લીથી વલસાડ સુધીના આ કોરિડોરમાં વડોદરામાંથી પસાર થતા 65 કિલોમીટરનો હાઈવે પણ સામેલ છે. અકસ્માતગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે એ માટે 30 ખાનગી હોસ્પિટલોને આ પ્રોજેક્ટ સાથે જોડવામાં આવી છે. સાથે જ હાઈવે પરના બ્લેક સ્પોટની ઓળખ કરી તેમાં જરૂરી માળખાકીય સુધારા કરવામાં આવશે. સરકાર અને તંત્રનો ઉદ્દેશ્ય માત્ર અકસ્માતોમાં થતા મૃત્યુદરને શૂન્યની નજીક લાવવાનો છે. આજના ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ. આવા સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.